છંદ દોહા બોલે અને રાજા રાજી થાય, પછી કવિઓને શિરપાવ આપે, દક્ષિણ આપે, એમને એનું ગુજરાન ચાલે, રાજાને આનંદ થાય. આવું કાયમિક થવા માંડ્યું. એમાં એકવાર કોઈ આગેથી કવિ આવી ગયા, આગેથી આવ્યા, રાજાએ બોલાવી સન્માન કર્યું ને બેસાડ્યા. ભોજ રાજા કે મહારાજ, મારે તમને બે ત્રણ પ્રશ્ન કરવા, એનો મને ઉત્તર આપો. કે આ બાપા કયો? તો ભોજ રાજા બોલ્યા, કવિરાજ, આ જગતમાં ભગવાન છે કે નહીં? આપણને કોઈ પૂછે ભગવાન છે તો આપણે શું કહીએ? હા, ના કહેવાય. આજ પાડીએ કે આ ભગવાન છે. કવિએ આ પાડી ભગવાન છે. તો રાજા કે ભગવાન છે તો દેખાતો કેમ નથી? ઈ કયો? બીજું કે ભગવાનનું મોઢું કઈ દિશામાં છે? કવિને આવડ્યું નહીં. કવિ કે બાપા બે દીની મને રજા દો, પછી આવીને કઈ જશે. કવિ ઘરે ગયા પણ ચિંતામાં પડી ગયા. ખાય નહીં, પીવે નહીં, બોલે નહીં, ચાલે નહીં. કે થયું હું ઘરના બધા. એક દીકરીએ પૂછ્યું, એની 11 વર્ષની દીકરી હતી, એને પૂછ્યું, બાપજી આમ કેમ? કે બેટા આમ બન્યું, રાજા ઉત્તર માગે, મારી પાસે નથી, આનું શું કરવું? કે મને કાલ લઈ જજો રાજસભામાં, હું ઉત્તર આપી દઈશ. બહુ સારું. રાજસભા ભરાણી, દીકરીને લઈને કવિરાજ આવ્યા. રાજાએ કીધું કવિને એક ઉત્તર આપો મારો. ત્યાં દીકરી બોલી. તો ગઢવીએ કીધું કવિરાજે કે મારી દીકરી ઉત્તર આપશે. ત્યાં રાજા ખડખડ હસ્યા કે તમારે 80 વર્ષ જાઓ, ઉત્તર નથી આવડતો, આ 11 વર્ષની દીકરી કેમ ઉત્તર આપી શકશે? દીકરી બોલી કે રાજા, જ્ઞાનમાં ઉંમરનું કાંઈ લેવા દેવા નથી. ગમે એટલી ઉંમર હોય, નાની હોય તોય મહાન જ્ઞાની હોય. અને 80 વર્ષ હોય કેવું થઈ ખબર પડતી ન હોય. હે, ધીરે ધીરે આખો બોલો કે ભગવાન છે કે હા? કે ક્યાં છે? કે મહારાજ દૂધનો એક કટોરો મગાવો. દૂધનો કટોરો મગાવ્યો, રાજાના હાથમાં દીધો. કે મહારાજ આમાં માખણ છે? તો રાજા કે દૂધમાં માખણ હોય જ છે ને, એમાં હું તે પૂછ્યું મને માખણ છે કે? તો મારા હાથમાં એક ગળોયો આપો. રાજા કે એમ માખણ નો દૂધમાં લીધી કરે. હે, તો કે આને મેળવવું પડે, પછી બોલવું પડે, અને સાજ થાય ત્યારે માખણ ઉપર દેખાય. તો મહારાજ પરમાત્મા આ જગતમાં છે, પણ એનું ભજન કરે, જપ કરે, તપ કરે અને પ્રભુનું નામ લઈ અને નિષ્ઠા અને વિશ્વાસ પૂર્વક અડગ બેહી જાઓ તો મારો નાથ નિરંજન પ્રગટ થઈને ઉભો રહે. જય બાપ જય. ભલે બાપુ ભલે. એની માટે આ મહેનત કરવી પડે છે. બોલો તમારો બીજો પ્રશ્ન કે ભગવાનનું મોઢું કઈ દિશામાં છે? કે મહારાજ એક દીવો લાવો. દીવો લાવીને પેટાયું. દીકરી કે મહારાજા આનો પ્રકાશ કઈ દિશામાં જાય? તો રાજા કે આ તો દરેક ઠેકાણે ચારે દિશામાં પ્રકાશ છે. તો મારો નાથ અણુ પરમાણુમાં બધે વિશ્વમાં ત્રણ લોકમાં છે મહારાજ, ક્યાં નથી? હવે ભગવાન શું કરે એ મારો પ્રશ્ન છે. રાજા એ દીકરીને ગાદી ઉપર બેઠો, રાજા ખુરશીએ બેઠા. પછી પૂછ્યું કે મહારાજ તમારો હુકમ આલે? કે પ્રધાન નો, કે હવે એ ગાદી બેઠો એનો હુકમ આલે, મારો નો આલે. તો મારો નાથ પલમાં છાયસો વાના કરે, રાજાને રંગ કરે ને રંગ ને રાજા.
મેરુ કો રાય કરે આ મારો નાથ કામ કરે છે. રાજાએ શિરપાવ સોનામરો ગણી આપી અને વિદાય કર્યા આ પ્રભુનું કામ. તો મારો કહેવાનો અર્થ એ હતો કે નાનામાં નાની દીકરી હતી છતાં એનામાં મહાન જ્ઞાન હતું. એમ નાનામાં નાના ભલે હોય પણ એનામાં જ્ઞાન હોય અને એ જ્ઞાનનું જેને અભિમાન આવે એનું પતન થાય. બધી ગાદી કરતા વ્યાસ ગાદી બહુ મોટી છે, ઊંચી છે. આનથી એકે ઊંચી નથી. ખલાસ જય બાપુ. મને બહુ અનુભવ થઈ ગયેલો. ગાદીએ બેઠા પછી તો બહુ વિચારવા જેવું. ભગવાન ભક્તોની માટે લીલાઓ કરે અને એનું વર્ણન વક્તા કરતા હોય, શ્રોતા સાંભળતા હોય, પણ શ્રોતાને અભિમાન ન હોય, વક્તાને હોય. વક્તાના મનમાં એમ હોય કે મેં આ રીતે કથા કરી, હું આમ કરું તેમ કરું. અમારે એક પુરાણી બાપુ હતા, મારા મિત્ર છે. જો હારો દાખલો દેવાય ગયો કે વાત કરી હોય તો ઘડીક વગાડવા મળે વ્યાસગાદી ઉપર બેઠા બેઠા. એને એટલો બધો કોટો ચડી જાય. હું એટલો બધો કોટો ચડું, આ બધું ભગવાનનું છે. ગાદી ઉપર હોય ત્યાં સુધી હું એટલી કથા વાંચી પણ કોઈથી પુરાણી જેમ નથી રહ્યું. ક્યાંય સૌને હારો જય ભગવાન. એમ અમારે ભાણિયાભાઈ એમ જ છે. તો એ જ બરાબર. હવે કથા તો થોડી ઘણી જે હોય તે ખબર નહીં, પણ વાત થોડીક કરી અને પછી વિરમું. આ કથામાં ખૂબ આનંદ થયો અને એની કૃપા કરી આપણી ઉપર. એટલે આપણે 9 દિવસ એનું નામ સ્મરણ જે કાંઈ એને કરાયું એ પ્રમાણે કર્યું અને આનંદ કર્યો છે અને હજી કાલ સુધી કરશું એની કૃપાથી. તો મહાદેવનું નામ લઈ અને વિરમું છું. બોલીએ નમઃ પાર્વતી હર હર મહાદેવ. જય બાપુ, જય તમારી જય. તાળીઓથી વધાવો ભાઈ. આ તમારા આટલા ગામનું ગૌરવ છે. દેવાનો છે. જે કોઈ ભાઈને બોલ કરવાની ઈચ્છા હોય તો બોલ કરજો. સંધ્યા આરતી 501 રૂપિયા રામ ભરોસે. સવારની આરતી અને પૂજા તાજજીભાઈ વિઠ્ઠલભાઈ શિયાળના 501 રૂપિયો. એમાં જે કોઈ ભાઈને બોલ કરવાની ઈચ્છા હોય તો ઝડપથી બોલ કરતા રહેજો. સંધ્યા આરતીમાં પ્રાગજીભાઈ વિઠ્ઠલભાઈ શિયાળના 601 રૂપિયો. જય હોય બાપા. સવારની આરતી અને પૂજામાં રામ ભરોસે 601 રૂપિયો. જે ભાઈને બોલ કરવાની ઈચ્છા હોય તો ઝડપથી બોલ કરજો. ત્યારબાદ 9 દિવસની અંદર વ્યાસપીઠ પર બિરાજમાન જે શાસ્ત્રી શ્રી આપણે પોતાની સંગીતમય શૈલીની અંદર ખૂબ સરસ મજાનું રસપાન કરાવી રહ્યા છે. અને આપણા ભાઈ તો જોવો કેટલા છે, જ્યાં જોઈએ ત્યાં શાસ્ત્રી એક જ હોય, પણ બાપ આજે તો એ બંને જણા આપણી હાજરીમાં છે અને બંને જણા આપણી સાથે જોરદાર તાળીથી વધાવો. ત્યારે શાસ્ત્રી શ્રીના ધર્મપત્ની ને અમારા કાળુભાઈ કુરજીભાઈ માણિયાના ધર્મપત્ની આશાબેન માણિયા એક સાડી ઓઢારી સન્માન કરવા માંગે છે. તે પધારો, એને જોરદાર તાળીથી વધાવડો. હમણાં જ શાસ્ત્રીજીએ કીધું હતું કે કુરજીભાઈ કાનજીભાઈ સવાણીએ 2 જોડી કપડા અને બાપુને 5101 રૂપિયા ભેટ આપી છે. એને જોરદાર તાળીઓ. સંધ્યા આરતીમાં રામ ભરોસે
સિદ્ધને રોકો છો મને કાના, હે કાના દેવ મને જાવા, અને સિદ્ધને રોકો છો તમે માવા, મને સિદ્ધને રોકો છો તમે માવા, દેવ મને જાવા, દેવ મને જાવા. નિમસે મારે મારે જાવું જળ જમના નાવા, મારે જાવું જળ જમના નાવા. અહીંયા આપણી વચ્ચે ભાવનગર કાળિયાબીર મેલડીમાના ભુવાશ્રી એવા અમારે આમ તો મારા ભાઈના દીકરા છે, ભાઈ છે મારા, પણ રણજીતગીરી અહીંયા પધારેલા છે. તમારી એવી તમન્ના છે કે વ્યાસપીઠ આવે અને એમનું સાલ ઉઢાડી અને સ્વાગત કરવા માટે ઈચ્છું છું. તો આવો રણજીતગીરી અહીંયા સ્ટેજ ઉપર. હા, આ કથાની અંદર મનહરગીરી, દિયાળગીરી, કાળિયાબીર મેલડીમાના મંદિરના પૂજારી છે. જોરદાર તાળીઓથી વધાવો. બોલો રામચંદ્ર ભગવાન જગન્નાથ મહાદેવ કી જય. અમારા ભાઈના દીકરા કાળિયાબીર મેલડીમાના મહંત પણ છે અને માતાજીના ભુવાજી છે. સંધ્યા આરતીમાં રામ ભરોસે 1101 રૂપિયા એકવાર, સવારની આરતી અને પૂજામાં રામ ભરોસે 601 રૂપિયો, પોથીનો બોલ 12,551 રૂપિયા મંજીભાઈ મોહનભાઈ બારિયાના એકવાર, મંજીભાઈ મોહનભાઈ બારિયાના 12,551 રૂપિયા બે વાર. પોથીના બોલ સંધ્યા આરતી રામ ભરોસે 1101 રૂપિયો એકવાર, 1101 રૂપિયો બે વાર. અત્યારે જે શરબત આવ્યું હતું એ શરબતના દાતા છે યાજ્ઞિકભાઈ બજરંગભાઈ દેવગોરાણી. જોરદાર તાળીઓ. ખૂબ ખૂબ આભાર. तुझ कोर्ट तुझ मारो तुझ कायदो मारो करी दे गुना माफ मेलडी जज सोय मारो आई एम मेलडी वाला रे माता मेलडी वाला से माता में माया दिवसो मारो मारा रे हृदय नो धबकारो बोलिए जागन्नाथ महादेव की जय. હવે આપણે કથાને આગળ લઈ જઈએ. ઘણો બધો સમય આમાં જતો રહ્યો છે.
સુત કહેવા લાગ્યા, હે બ્રાહ્મણો, પ્રાચીન સમયમાં માન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી લંકાપતિ રાવણ કૈલાસ પર પહોંચ્યો. શ્રદ્ધાની સાથે ભગવાન શંકરને પ્રણામ કર્યા, પરંતુ શંકર પ્રસન્ન ન થતા દેખાય ત્યારે એણે એમને પ્રસન્ન કરવા માટે એક ખાડો ખોદ્યો, એમાં અગ્નિ મૂક્યો અને એની નજીકમાં શિવને સ્થાપ્યા. પછી ગરમીમાં પંચાગ્નિ તપી અને વર્ષામાં પાણીમાં રહી અને ઠંડીમાં પરવા કર્યા વગર તે ઠંડીમાં તપ કરવા લાગ્યો. આ પણ સફળ ન થયો ત્યારે રાવણ રાક્ષસપતિ તે પોતાનું મસ્તક કાપી ભગવાન શિવને ચડાવવા લાગ્યો. પણ તો પણ સદાશિવ પ્રસન્ન ન થયા. આખરે એને પોતાનું 10મું મસ્તક કાપવાની ઈચ્છા કરી. એ જ સમયે શિવજી સંતુષ્ટ થઈ અને આ રાવણની સામે પ્રકટ થયા ભગવાન મહાદેવ. સદાશિવે પોતાની કૃપા દ્વારા તેના બધા જ મસ્તક તેમના તેમ કરી દીધા અને પરાક્રમ પ્રદાન કર્યું. શંકર ભગવાન પ્રસન્ન જાણી રાવણ નમ્રતાથી પ્રાર્થના કરવા લાગ્યો કે હે નાથ, આપ મારા પર પ્રસન્ન છો તો મારી સાથે તમે લંકામાં પધારો. હે પ્રભુ, તમે મારી સાથે લંકામાં આવો. મારી ઈચ્છા તમને લંકામાં લઈ જવાની છે. ભગવાન મહાદેવ, મારે તમને લંકામાં લઈ જવા, લંકામાં પધારો અને મને કૃતાર્થ કરો. આટલું સાંભળી બોલ્યા, હે લંકેશ્વર, મારી આજ્ઞાથી મારા સ્વરૂપમય આ જ્યોતિર્લિંગને ત્યાં લઈ જાઓ, પરંતુ માર્ગમાં કોઈ પણ સ્થાન ઉપર એને મૂકશો નહીં, નહીંતર તે ત્યાંથી આગળ જશે નહીં. હે રાવણ, આ જ્યોતિષલિંગને તમે લંકામાં લઈ જાઓ, પણ એક મારી શરત છે કે આ લિંગને ક્યાંય રસ્તામાં મૂકશો નહીં, અને જે જગ્યાએ કદાચ પૃથ્વી પર ગમે ત્યાં મૂકશો ત્યાંથી પછી આ શિવલિંગ આગળ જશે નહીં. આવી રાવણની સાથે ભગવાને શરત માંડી. બ્રહ્મા બોલ્યા. આ પ્રમાણે સાંભળી રાવણ શિવે આપેલા જ્યોતિષલિંગને લઈ લંકા તરફ ચાલવા લાગ્યો. અને રસ્તામાં જતા લઘુશંકા કરવાની ઈચ્છા થઈ ત્યારે રાવણે તે લિંગ કોઈ ગોવાળિયાને સોંપ્યું અને પોતે લઘુશંકા કરવા માટે ગયો. ગોવાળિયાએ 2 ઘડી તો લિંગને બરાબર ઉંચકી રાખ્યું, પરંતુ અધિક વજનના કારણે તેને સ્થિર ન રાખી શક્યો અને આખરે પૃથ્વી પર મૂકી દીધું અને લિંગ તો ત્યાં સ્થિર થઈ ગયો. ભગવાન શિવની કૃપા ત્યાં રહી. પછી તો રાવણે શિવની સ્તુતિ કરી, શિવની પાસેથી વરદાન માંગ્યું, લંકા તરફ ચાલવા માંડ્યો. રાવણ શિવની સ્તુતિ કરી, શિવની પાસેથી વરદાન માંગ્યો, પછી લંકા તરફ ચાલવા માંડ્યો. આ જ લિંગ વૈદ્યના નામથી પ્રસિદ્ધ થયું, જે સર્વથી અભિષ્ટ સિદ્ધિ આપનાર તેમજ ભોગ અને મોક્ષ બંને આપનાર છે. રાવણે પોતાના મહેલમાં જઈ શિવની પાસેથી વરદાન પ્રાપ્તિની કથા કહી સંભળાવી. રાવણે શંકરની પાસેથી વરદાન મેળવ્યું એમ સાંભળી દેવતાઓ તથા મુનિઓ અનંત વ્યાકુળ થયા. વિચારવા લાગ્યા, દુષ્ટ અમારો સ્વાભાવિક શત્રુ છે, પછી તે મહાદેવજીના વરદાનથી અમને વધારે દુઃખી કરશે. એનાથી બચવાનો ઉપાય તો કેવળ એનાથી છુપાઈને રહેવાનો છે. ત્યારે એ સમયે દેવર્ષિ નારદ આવ્યા અને ત્યાં આવી અને દેવતાઓને કહેવા નારદ આવ્યા ત્યારે એમને દેવતા તથા ઋષિએ પૂછ્યું કે હે દેવર્ષિ, હવે અમારો રાવણથી કેવી રીતે બચવું? એને વરદાન પ્રાપ્ત કરવાથી અમે અધિક દુઃખી થયા છીએ. નારદજી કહેવા લાગ્યા, હે દેવતાઓ. આ સાંભળી નારદજી બોલ્યા, દેવતાઓ, ઋષિઓ, થોડુંક ધૈર્ય ધારણ કરો. આનો ઉપાય હું હમણાં જ ભગવાન શંકરની પાસે જઈ અને પૂછી અને આવું પછી તમને સંભળાવું. સુત બોલ્યા. આટલો કહી નારદ તો લંકામાં ગયા. ત્યારે રાવણે નારદજીને આવેલા જોઈ તેમનો સત્કાર કર્યો, આસન ઉપર બેસાડ્યા. નારદ બોલ્યા, હે રાક્ષસના રાજ, આપ શિવના પૂર્ણ ભક્ત છો તેમજ મંગલરૂપ છો. હવે આપ કહો કે આપને આ પ્રકારની સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત છે? કઈ રીતે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે એનો ઇતિહાસ હું સાંભળવાની ઈચ્છા રાખું. રાવણે નારદના વચનો સાંભળી સિદ્ધિ પ્રાપ્ત કર્યાનો સર્વ વૃત્તાંત રાવણ નારદજીના પોતાના સૌમુખી નારદજી
નારદજીને કહેવા લાગ્યો. રાવણ કહે, હે નારદ, હવે તું સદાશિવને પોતાના અનુકૂળ જાણી 3 લોકોમાં મારે આધીન કરવાની ઈચ્છા રાખું છું. ત્યારે નારદે કહ્યું, હે દાનવેન્દ્ર, હું તમારા હિતની વાત કહું છું. હું તમારા હિતની વાત કહું, એને માનવાથી તમે જ સુખી થશો. સાંભળો, શિવે આપેલું વરદાન તો નકામું છે. શિવનું કંથન તો સત્ય થયું ક્યારે જોવા મળ્યું નથી. એટલા માટે સર્વપ્રથમ તમે શિવને હાનિ પહોંચાડવાને પ્રયત્ન કરો, પછી 3 લોકો ઉપર તમે વિજય પ્રાપ્ત કરજો. આવું નારદજીએ રાવણને શીખવાડ્યું. સુતજી કહેવા લાગ્યા. આ રીતે નારદના વચનો સાંભળી રાવણે પોતાનું હિત માની લીધું અને એ જ સમયે કૈલાસ ઉપર પહોંચ્યો અને બંને હાથેથી કૈલાસને હલાવવા લાગ્યો. શંકર કૈલાસને હલતો જોઈ વિસ્મય પામતા બોલ્યા, આજે આ કૈલાસ આટલો બધો કેમ ડોલવા લાગ્યો છે? આ સાંભળી શ્રી પાર્વતીજી હસી પડ્યા અને બોલ્યા કે, હે દેવ, આપના શિષ્યો પોતાના ગુરુની ઘણી સારી સેવા કરે. આપ દ્વારા ભક્ત રાવણને બળશાળી બનાવવાનું આ ફળ છે. પાર્વતી પાસેથી આવું સાંભળી ભગવાન શંકર રાવણને કહેવા લાગ્યા. ભગવાન શિવ કહે, હે રાવણ, અરે મંદમતી નીચ રાવણ, આટલું અભિમાન કરવું સારું નથી. યાદ રાખ, મારો અપરાધ કરનારી તારી આ ભુજાઓને કાપનારો કોઈને કોઈ બળવાન પુરુષ જન્મ લેનાર છે. સુતે કહ્યું આ પ્રમાણે ભગવાન શંકરના શાપને કારણે રાવણ પ્રસન્ન થયો. પોતાની લંકામાં પહોંચ્યો ત્યારે તેને દઢ પ્રતિજ્ઞા કરી કે હું ત્રિલોકને વશ કરી છોડીશ નહીં. ત્યારે રાવણે પોતાના પરાક્રમથી દાનવ, ગાંધર્વ, દક્ષ સર્વને પોતાના વશમાં કરી લીધા. આ રીતે વૈદ્યનાથ તરીકે જ્યોતિષલિંગનો જ્યોતિષલિંગ તરીકે પરમાત્મા શિવ પ્રગટ થયા. બોલે વૈદ્યનાથ મહાદેવની જય. સુતજી કહેવા લાગે, હે બ્રાહ્મણો, હવે હું તમને દારૂકા નામની રાક્ષસી જેનું વૃત્તાંત તમને કહું, તમે સાંભળો. શુદ્ધ બોલ્યા, હે બ્રાહ્મણો, હવે આપને નાગેશ્વર નામના જે જ્યોતિષલિંગ છે એની કથા કહું, એ તમે સાંભળો. નાગેશ્વર જ્યોતિષલિંગ. હું પ્રાચીન સમયમાં એક દારૂક દાનવ થયો. એની સ્ત્રી દારૂકા નામની રાક્ષસ હતી. બંને સ્ત્રી પુરુષો દુર્ગાના આપેલા સુંદર વનમાં રહેતા હતા. આ વનની અંદર બંને રહેતા હતા. બંને સ્ત્રી પુરુષ રહેતા. પશ્ચિમ સમુદ્રની નજીક હતું. 66 કોષ લાંબુ તેમજ એટલું જ પહોળું હતું. ત્યાંના નિવાસીઓએ બંનેને રાક્ષસના ઉપદ્રવ અત્યંત દુઃખી હતા. ઓર્વ નામના એક ઋષિના આશ્રમની ઉપર પહોંચી નમ્રતાથી સાથે ઋષિને પોતાનું દુઃખ આ બધા લોકો કહેવા લાગ્યા કે, હે મહારાજ, હે મહાત્મા, આ દારૂકા અને એમના પતિ દારૂકથી અમને બચાવો. હે પરમાત્મા, અમને બહુ દુઃખી કરે, અમને બચાવો. હે માનવરાજ, અમને લોકોના દાનવથી તથા દાનવની પીડિત કરે છે. અમે આપના શરણે છીએ, અમારી રક્ષા કરો, રક્ષા કરો. ત્યારે ઓર્વ ઋષિ બોલ્યા, ડરો નહીં. જ્યારે પણ તે રાક્ષસ જીવોની હિંસા તેમજ યજ્ઞનો વિનાશ કરવા લાગશે ત્યારે તેનું મોત થશે. એ બ્રાહ્મણો, આ રીતે તેમને ધૈર્ય આપી ઓર્વ ઋષિને જગતના કલ્યાણ માટે દેવતાઓને ખબર પડી. ઓર્વ ઋષિએ આ રીતે રાક્ષસને શાપ આપ્યો. ત્યારે તો તે યુદ્ધ કરવાને માટે આવી ગયા. યુદ્ધને માટે દેવતાઓ આવેલા જાણી રાક્ષસ પોતાના કર્તવ્યને માટે વિચાર કરવા લાગ્યા. ત્યારે રાક્ષસોને દુઃખી જોઈ દારૂકાને પોતાનું વરદાન યાદ આવ્યું. તે રાક્ષસોને કહેવા લાગી, હે રાક્ષસો, તમે ભય મુક્ત થાઓ. હું આ નગરને ઉઠાવીને તમારી સાથે જળની અંદર મૂકી દઉં છું. રાક્ષસોએ આ સાંભળીને નિર્ભય થયા. પછી રાક્ષસીએ નગર ઉઠાવ્યું, સમુદ્રના મધ્યમાં જઈ મૂકી દીધું. ત્યાં જઈ રાક્ષસો સુખપૂર્વક રહેવા લાગ્યા. એક દિવસ દારૂકા ભૂમિ ઉપર આવીને જોયું, એક હોડી અસંખ્ય માણસોથી ભરેલી સમુદ્રમાં તરતી આવી રહી છે. ત્યારે તેણે સર્વ રાક્ષસોને સૂચના આપી કે સર્વ ત્યાં પહોંચી ગયા. તેઓ ઉપર ચડી તેઓ સર્વ મનુષ્યને ઉઠાવી પોતાના નગરમાં લઈ ગયા. તેમને કેદ કરવામાં આવ્યા. આ માણસોમાં સુપ્રિયા નામનો એક વાણિયો હતો.
એ તો ભૂતનાથ છે ને ભૂતનાથને ભસ્મ શમશાન નહીં જોઈ લઈ આવો તમ તાર બે ધડક શમશાનની ભસ્મ અને મહાદેવને ચડાવી દો તમે નો બીટા હા નકર તમને એમ થાય કે અહીંથી ભસ્મ લેવી એટલે રાતે તમને ન તાવ આવી જવે આ તો નાચે ગુણેશાને નાચે હનુમાન નાચે ગુણેશાને નાચે હનુમાન પાર્વતીના પ્રાણનાથ શંકર ભગવાન અગળ બમ 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 અગળ બમ બમ નાચ વાગે ડમરુ નાચે સદાજી આગે જય અગળ બમ ડાક વાગે ડમરુ અગળ નાચે સદાજી નાચે ગુણેશાને નાચે હનુમાન નાચે ગુણેશાને નાચે હનુમાન નાચે ગુણેશાને નાચે હનુમાન નાચે ગુણેશાને નાચે હનુમાન એ પાર્વતીના પ્રાણનાથ પાર્વતીના પ્રાણનાથ પાર્વતીના પ્રાણનાથ શંકર ભગવાન અગળ બમ 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 અગળ બમ વાગે ડમરુ નાચે સદાશિવ આગે અગળ બમ ડાક વાગે ડમરુ અગળ બમ ડાક વાગે ડમરુ નાચે સદાશિવ આગે એ ભાંગવાવી ભોળાનાથે નિંદે છે ગણેશ ભાંગવાવી ભોળાનાથે નિંદે છે ગણેશ હે ભાંગવાવી ભોળાનાથે નિંદે છે ગણેશ ભાંગવાવી ભોળાનાથે નિંદે છે ગણેશ પાર્વતીજી પાણી વાળે પાર્વતીજી પાણી વાળે પાર્વતીજી પાણી વાળે છૂટા મેલી કે અગળ બમ 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 અગળ બમ બમ નાચે સદાજી આગે ભેરો અગળ બમ ડાક વાગે ડમરુ અગળ બમ ડાક વાગે ડમરુ નાચે સદાજી આગે ભેરો એ ભાંગ કેરા ભજીયાને ધતુરાના શાક ભાંગ કેરા ભજીયાને ધતુરાના શાક એ ભાંગ કેરા ભજીયાને ધતુરાના શાક ભાંગ કેરા ભજીયાને ધતુરાના શાક એ પીર से मैया पार्वती जी पीर से मैया पार्वती जी पीर से मैया पार्वती जी તમે બોલો નાથ અગળ બમ બમ અગળ બમ નાચે સદાશિવ આગે ગયો અગળ બમ ડાક વાગે ડમરુ અગળ બમ આગે ભેરો નાચે બીજાને નાચે હનુમાન નાચે ગુણેશાને નાચે હનુમાન નાચે ગુણેશાને નાચે હનુમાન નાચે ગુણેશાને નાચે હનુમાન એ પાર્વતીના પ્રાણનાથ ઉમૈયાના પ્રાણનાથ સતીના પ્રાણનાથ શંકર ભગવાન અગળ બમ અગળ બમ અગળ બમ બમ અગળ બમ ડાક વાગે ડમરુ અગળ બમ ડાક વાગે ડમરુ નાચે સદાશિવ આગે ભેરો નાચે સદાશિવ આગે મહાદેવ રોટલાને ધતુરાનો શાક ભાંગ તેરા રોટલાને ધતુરાનો હરે હરે મહાદેવ ભાંગ તેરા રોટલાને ધતુરાનો શાક ભાંગ તેરા રોટલાને ધતુરાનો શાક એ પીર સે મૈયા પાર્વતીજી પીર સે મૈયા પાર્વતીજી તમે બોલો નાથ અગળ બમ બમ
પાર્વતીજી જમે ભોળોનાથ આગળ બમ 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 વાગે ડમરું નાચે સદા શિવ આગે ભેરો અગળ બમ ડાક વાગે ડમરું અગળ બમ ડાક વાગે ડમરું નાચે સદા શિવ આગે ભેરો તારી ધૂન લાગી શિવજી તારી ધૂન લાગી તારી ધૂન લાગી શિવજી તારી ધૂન લાગી હે હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી તમારી ધૂન લાગી શમશાન વાસી તમારી ધૂન લાગી શમશાન વાસી તમારી ધૂન લાગી હે શમશાન વાસી તમારી ધૂન લાગી શમશાન વાસી તમારી ધૂન લાગી હે હું તમારી દાસી તમારી ધૂન લાગી હું તમારી દાસી તમારી ધૂન લાગી હે હું તમારી દાસી તમારી ધૂન લાગી હું તમારી તમારી ધૂન લાગી તમારી ધૂન લાગી તમારી ધૂન લાગી બોલે જાગનાથ મહાદેવ કી જય માંથી છોડાવડાને આ ઉપદેશથી બધા જ શિવનું પૂજન કરવા લાગ્યા. એ બ્રાહ્મણો આ રીતે શિવ પૂજન કરતા કરતા તેમના નિર્વિકતા પૂર્વક 6 મહિના પસાર થયા અને સુત બોલ્યા, એક દિવસની વાત છે, દુષ્ટ દારૂક રાક્ષસના કોઈ દૂત પ્રિયાને શિવનું ભજન કરતો જોયો. એને જઈને દારૂકને આ વાત કહી ત્યારે દારૂક ગભરાઈને વૈશ્યની પાસે પહોંચ્યો અને બોલ્યો, હે વાણિયા, તું સત્ય કહે છે, તું ક્યાં દેવતાનું પૂજન કરે છે, આરાધના કરી રહ્યો છે? જો સાચું કહીશ તો હું તને છોડી દઈશ, નહીંતર હું તને મોતના મુખમાં મૂકી દઈશ. આ રીતે કહેવા લાગ્યો દારૂક. આ વાણિયા સુતજી કહેવા લાગ્યા. આવું બધું પૂછવાથી આ વાણિયાએ પોતાનો ભાવ પ્રકટ ન કર્યો ત્યારે તે રાક્ષસ ક્રોધમાં આવી તેને વાણિયાને મારી નાખવા માટે આજ્ઞા આપી દીધી. પ્રકારનું સંકટ જોઈ વાણિયો આંખો બંધ કરી સદાશિવના ધ્યાનમાં મગ્ન થઈ પ્રાર્થના કરવા લાગ્યો, ત્રણેય લોકોના સ્વામી, હું આપના શરણે છું, મને આ સંકટમાંથી બચાવો. વાણિયો ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યો. ભગવાન શિવને પુકારવા લાગ્યો. પ્રાર્થનાના કારણે ભગવાન શંકર ત્યાં પ્રગટ થયા. સદાશિવના દર્શન કરી પ્રસન્ન થયેલો વાણિયા એમની પૂજા સ્તુતિ કરવા લાગ્યો. ત્યારે પ્રસન્ન થયેલા સદાશિવે પોતાનું પાશુપાત શસ્ત્ર ઉઠાવ્યું અને રાક્ષસોનો વિનાશ કરી દીધો. સર્વ રાક્ષસોનો નાશ થયા પછી સદાશિવ બોલ્યા, હવે આ વનમાં હંમેશને માટે નિર્ભય બન્યું છે. અહીં ધર્મ પર ચલાવનાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર વગેરેનું વર્ણન નિવાસ કરશે. અહીં શિવ ધર્મનો ઉપદેશ કરનાર શિવ ભક્ત રહેશે. અને સર્વ ધર્મનો અંત થઈ ગયો ત્યારે દારૂકા રાક્ષસી અનંત દુઃખી થઈ અને ભગવતી મંગલમય પાર્વતીની પાસે એની પ્રાર્થના કરવા લાગી, આપ કૃપા કરી રક્ષા કરો, હું પણ આપને વંશ તથા ભક્તોની રક્ષા કરીશ. આ પ્રકારે દારૂકા રાક્ષસની વાત સાંભળી પાર્વતી એનું આપેલું વરદાન યાદ કર્યું. ક્રોધમાં ભરાયેલા ઉમાને જોઈ પ્રસન્ન થતા શંકર બોલ્યા, હે કલ્યાણી, હવે તમે પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકો. શંકર પાસેથી આટલું સાંભળી પાર્વતી એકદમ હસવા લાગી. સુત બોલ્યા, હે મુનિઓ, હવે હા આપને વીરસેન રાજાની કથા સંભળાવી. એસી એક સમયે વીરસેન વારંવાર 12 વર્ષ સુધી પાર્થિવ લિંગની પૂજા કરી, કઠોર તપસ્યા કરી હતી. એનાથી પ્રસન્ન થઈ સદાશિવ પ્રત્યેક થઈ બોલ્યા, હે રાજા, હું તમને 1 લાકડાની માછલી આપું છું. આના રાગથી મઢી છે. હું પોતાની યોગ શક્તિવાળા થઈ દઈશ. એ માછલી લઈને તું પોતાની સેનાની સાથે શિબિરમાં જા. પહોંચી જઈ ત્યારે જઈને મારા સ્વરૂપ નાગેશ્વર શિવનું તું પૂજન કરવું. એનાથી તમને પશુપાત શાસ્ત્રની પ્રાપ્તિ થશે. એના દ્વારા દાનવ ગુણોનો નાશ કરી શકીશ. મારા આ દર્શનથી તને કોઈ પણ પ્રકારની કમી રહેશે નહીં. આટલું કહી ભગવાન શંકર અંતર ધ્યાન થયા અને એ પછી વીરસેન શિવનું વરદાન પ્રાપ્ત કરી એમની પરમ કૃપાથી એ નાગેશ્વર મહાદેવની શિવલિંગની સ્થાપના થઈ દારૂકા વનની અંદર. અને ભગવાન શિવ સાક્ષાતના પ્રગટ થયા અને લોકો એના ભાવથી પૂજન અર્ચન કરવા લાગ્યા. બોલીએ નાગેશ્વર મહાદેવ કી જય. આ રીતે દ્વારકા વનની અંદર ભગવાન નાગેશ્વર જ્યોતિષલિંગ તરીકે પરમાત્માના પ્રગટ થયા. સુત પુરાણી કહેવા લાગ્યા,
હે ઋષિઓ, હવે હું તમને રામેશ્વર શિવલિંગની કથા કહું. ઓમ સૌરાષ્ટ્ર સોમનાથમ ચ શૈલશૈ મલ્લિકાર્જુનમ ઉજનયા મહાકાલમ ઓમકારમ અમલેશ્વરમ પ્રલ્યાવૈજનાથમ ચ દાક્ષિણ્યાભીમશંકરમ સેતુબંધ રામેશ્વર નાગેશ્વર દ્વારકાવને વારણસાતુ વિશ્વેશમ ત્રંબકે ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ સુસ્મેશમ શિવાલયે એતાન જ્યોતિર્લિંગાની સાન્ય પ્રાંત પઠ્ઠે નર સપ્ત જન્મકૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. પશુપતિનાથ મહાદેવ કી જય. તમે ધીરે ધીરે બધા ચા પીતા રહેજો, ધ્યાન કથામાં રાખજો, વચ્ચે કોઈ બોલતા નહીં, કાંઈ પ્રેમથી પ્રસાદ લેજો, કારણ કે વારે વારે કથાને અટકાવવી એ મજા ન આવે. વારે વારે 10 મિનિટ 15 મિનિટ કથા હાલે ત્યાં પાછો લંચ કરવો એ સારું નહીં, સારું ના લાગે. એટલા માટે કથામાંથી આપણો દૂર ન જાય, એટલા માટે ભાવ અને પ્રેમથી કહું, ચા જે કાંઈ તમને અહીં પ્રસાદ રૂપે આવે એ બધું ભાવથી લેજો, પણ તમારું ચિત્ત, તમારી સુરતા કથામાંથી બહાર ન જાય એનું ધ્યાન રાખજો. કથામાં રાખવાની સુરતા, કારણ કે હવે આપણી પાસે ઝાઝો સમય નથી, આમે સમય નથી. કથા આપણે કાલે તો વિરામ થવાની, તમારી પાસે બસ અત્યારનો જે સમય હોય અને કાલનો 4 વાગ્યા સુધીનો સમય છે, તો થોડુંક ધ્યાન કથામાં રાખજો. ચા પીવો, શરબત પીવો, એની અંદર કોઈ વાંધો, પણ ચિત્ત તમારું કથામાંથી બહાર ન જાય એનું ધ્યાન રાખજો. અને ચા વેચવાવાળાને ખાસ વિનંતી કે તમે પણ ચા એ રીતે વેચજો કે કાંઈ વચ્ચે બીજી વાતચીત ન થાય, શાંતિથી બધાને મળી જાય, શાંતિથી બધા કથા સાંભળે. કારણ કે જ્યોતિર્લિંગનો મહિમા બાકી છે જી, અને હજી મારે સેતુબંધુ રામેશ્વર ભગવાનની સ્થાપના કરાવી, પછી અહીંયા 12 જ્યોતિષલિંગ જે બનાવવામાં આવ્યા એ લિંગને આપણા શમશાનની ભસ્મ લગાવી છે. જે શિવલિંગની સ્થાપના કરી એના પર જે ભસ્મ લગાવવામાં આવી છે એ આપણા લોંગડીના શમશાનની છે, અને એ ભસ્મ એટલા માટે મેં લગાડાવી છે કે 12 જ્યોતિષલિંગ ભગવાનને લોંગડીના શમશાનની જો ભસ્મ ચડી જાય તો આ શમશાનની અંદર જેટલા પિતૃઓ હોય એ બધા જ પિતૃઓને મારો મહાદેવ મોક્ષ આપી દે, એટલા માટે અહીંની ભસ્મ લગાડે. બોલીએ નાગનાથ મહાદેવ કી જય. એટલા માટે મેં આ કાર્ય અહીંયા કરાવ્યું છે. ચિતાની ભસ્મ ભગવાન મહાદેવને લગાવી અને આજે બધા આપણે સમૂહ આરતી કરવાની છે. આમાં કોઈ સેતુબંધુ રામેશ્વર ભગવાનની આરતીનો કોઈ ચડાવો નથી. બધા સાથે મળી અને 12 જ્યોતિષલિંગ આપણે 4 ધામની યાત્રા કરીએ તો 12 જ્યોતિષલિંગની આપણને દર્શન થાય, પણ કદાચ આ સમય પ્રમાણે આપણી પાસે એવો સમય નથી, અથવા તો પરિસ્થિતિના કારણે 4 ધામની યાત્રા આપણે ન કરી શકીએ. જો કે યાત્રા બધી મહાન છે, પણ આપણાથી ન થઈ શકે એવું પણ હોય. બદ્રી, કેદારનાથ, હવે ઉંમર પ્રમાણે આ મારા માડીઓ તો જઈએ ન શકે, કારણ કે કેદારનાથ જવું એ કોઈ સામાન્ય વસ્તુ નથી, એટલે એ પણ ન જઈ શકે, પરિસ્થિતિના કારણે કોઈ ન જઈ શકે. તો 12 જ્યોતિષલિંગ ભગવાનની આપણાથી દર્શન ન થાય, તો હું અહીંયા 12 જ્યોતિષલિંગ લાવ્યો છું, બનાવી છે એમ શુદ્ધ માટીમાંથી. એમાંથી 12 જ્યોતિષલિંગને આપણા શમશાનની ભસ્મ લગાવી છે, અને જેટલા પિતૃઓ છે એ બધાનું પૂજન એમાં આવી જશે. કારણ કે તમે આરતી કરશો ને, આ સીતા ભસ્મ શમશાનની છે, એટલે તમામ પિતૃઓની અહીંયા આવી જશે, અને આ તમે પૂજા કરી લો એટલે સમજી લેજો કે તમારા બધા જ પિતૃઓ તર્પણ થયા, બધા પિતૃઓનો મોક્ષ થયો. પછી કોઈને પિતૃ પીડા તમારા ગામની અંદર રહેશે નહીં. આ વ્યાસપીઠ ઉપરથી મારું તમને વચન છે કે કોઈને ક્યારેય પિતૃ પીડા નહીં રહે, બધાના પિતૃ તર્પણ થઈ જશે. એટલા માટે થોડી કથા જ્યોતિષલિંગની બાકી પ્રેમથી સાંભળજો, પછી ભગવાનની પૂજા કરાવી દેશે. સુત કહેવા લાગ્યા, હે ઋષિઓ, હું આપને રામેશ્વર શિવલિંગની સ્થાપના એ વિશેની કથા કહું. ભગવાન વિષ્ણુ
વિષ્ણુએ જ્યારે રઘુવંશી દશરથના ઘરે રામચંદ્રજીના નામથી અવતાર ધારણ કર્યો. અવતાર લીધો. એ અવતારનું કારણ રાવણ વગેરે દાનવોના સંહાર કરવાનું હતું. એની પત્નીનું નામ સીતા હતું. એમની પત્નીનું નામ સીતા હતું. પોતાના પતિની આજ્ઞાથી તે 14 વર્ષને માટે વનમાં ગયા હતા. વનમાં ગયા હતા. પોતાના પતિની આજ્ઞા 14 વર્ષ વનમાં ગયા પિતાની આજ્ઞાથી. અને એ સમયે એમની પત્ની સીતાને માયાવી રાવણ લંકામાં ઉપાડીને લઈ ગયો. ત્યારે પત્નીની શોધમાં વ્યાકુળ બનેલા તે આમ તેમ શોધવા લાગ્યા. પોતાના અનુજ લક્ષ્મણની સાથે કિષ્કિંધા પહોંચ્યા. કિષ્કિંધા વનની અંદર પહોંચ્યા. ત્યાં વાનરેન્દ્ર સુગ્રીવની સાથે ભગવાન રામને મિત્રતા થઈ. આ થોડીક રામકથા આવી છે. સુગ્રીવની સાથે મિત્રતા થઈ. એના ભાઈ વાલીનો વધ કર્યો. કેટલાક સમય સુધી ત્યાં રહ્યા. પછી સીતાની શોધ કરવા માટે હનુમાન આદિ વાનરો ચારે બાજુ પહોંચ્યા. અને વાનર શ્રેષ્ઠ હનુમાનજી, હવે હનુમાનજી મહારાજની અહીંયા કથા આવી. ભગવાન રામની સાથે હનુમાન મિલન થયું. તો આપણે પણ કવલિયા હનુમાનની એક જોરદાર જે બોલાવી દે. બોલે કવલિયા હનુમાનજી મહારાજ કી. હનુમાનની સાથે પરમાત્માનું મિલન થયું. સુગ્રીવની સાથે મિત્રતા કરી. એના ભાઈ વાલીનો વધ કર્યો. અનેક સમય સુધી રહ્યા. સીતાની શોધ કરવા માટે હનુમાન આદિ વાનરો સાથે ચારે બાજુ પહોંચ્યા. વાનર શ્રેષ્ઠ હનુમાન લંકામાં આવ્યા. સીતાનો પત્તો મેળવ્યો. સીતાને શ્રી રામનો સંદેશો આપી સીતાજીની પાસેથી ભગવાન રામ માટે હનુમાનજી મહારાજ ચૂડામણી લાવ્યા. સીતાજીનો સંદેશ. સીતાજીએ હનુમાનજી મહારાજને પોતાનો ચૂડામણી આપ્યો. રામને એક નિશાની રૂપી ચૂડામણી લઈ રામની પાસે હનુમાનજી પાસે આવ્યા. રામને સીતાનો સંદેશો આપીને ભગવાનને પ્રસન્ન કર્યા. ત્યારે પરમાત્માની સાથે 18,000 વાનરોની સેના લઈ રામ દક્ષિણ સમુદ્રના કિનારા પર પહોંચ્યા. દક્ષિણ સમુદ્રના કિનારા પર પરમાત્મા પહોંચ્યા છે. અને અગાધ ઊંડા સાગરને જોઈ તેઓ વ્યાકુળ થયા. હવે એનાથી કેવી રીતે પાર કરીશું એ ચિંતામાં વ્યાકુળ થયેલા તે કહેવા લાગ્યા. પોતાની પ્રાણ પ્રિયાનો પત્તો પ્રાપ્ત કરી પણ હું મળી શકતો નથી. કેટલાક શોકની વાત છે. અગાધ સાગરને કેવી રીતે પાર કરું? આ વાનર સેના કેવી રીતે પાર કરશે? આમ કહેતા રામ અનંત દુઃખી થયા. ત્યારે અંગત વગેરે વાનરોએ આવી ધૈર્ય બતાવ્યું. આ પછી તરસ લાગવાને કારણે શ્રી રામ લક્ષ્મણને જલ લાવવા માટે કહ્યું. લક્ષ્મણે જલ લાવવા માટે વાનરોને આમ તેમ મોકલ્યા. વાનર જલ લઈને આવ્યા. ત્યારે પાણી પીતા પીતા એ વિચારવા લાગ્યા કે હું ભગવાન શંકરના દર્શન કર્યા વગર જલ પી રહ્યો છું. આ પછી ભગવાન શંકરની પૂજાનો વિચાર કરવાથી શ્રી રામે પાર્થિવ લિંગની ત્યાં સ્થાપના કરી. પૂજાનો વિચાર કરી પાર્થિવ લિંગની સ્થાપના કરી. પૂજન તેમજ સ્તુતિ કરી. કરતા શ્રી રામ બોલ્યા, હે નાથ, હું વાનર સેના સાથે આગાધ સમુદ્ર પાર કરું અને ત્યાં મહાબળવાન રાવણની સાથે યુદ્ધ કરી વિજયની પ્રાપ્તિ કેવી રીતે કરું? હે દેવાધિદેવ મહાદેવ, હું તો આપના શરણમાં છું. મને તમે એ ભગવાન મહાદેવ સહાય કરો. રામ ભગવાન શિવની આ પ્રમાણે સ્તુતિ કરવા. ભગવાન શિવ અને રામ આ અરસપરસના દેવતાઓ છે. ભગવાન રામની જો તમે પૂજા કરો અને ભગવાન શિવને ક્યારેય યાદ ન કરો તો રામ એ પૂજા અર્ચના સ્વીકારતા નથી. અને કદાચ તમે શિવની પૂજા કરો, સંદેહ નિમિત્ત માટે ભગવાન શિવની પૂજા કરો અને રામની તમે યાદ ન કરો તો ભગવાન રામ શિવ એ પૂજાનો સ્વીકાર કરતા નથી. એટલે તો કહ્યું કે હરિહર એક સ્વરૂપ અંતર નવધરશો, કોઈ અંતર નવધરશો. ભોળા ભૂધરને ભજતા, ભોળા શંભોને ભજતા, ભવસાગર તરશો. હરિ ઓમ હર 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 મહાદેવ.
હરિ હર એક સ્વરૂપ. હરિને હરને જેને જુદા પાડી દીધા, હર અને હરિને જેને જુદા પાડ્યા. રામાયણની સોપાય છે સુંદર મજાની. ભગવાન શિવ ભવાનીને કહે કે હે ભવાની, રામ દ્રોહી મમ દાસ કહાવા. શ્રી રામ જય રામ જય રામ. રામ દ્રોહી મમ દાસ કહાવા. શ્રી રામ જય રામ જય રામ. वही जीव सपने वो सुख नहीं पावा. શ્રી રામ જય રામ જય અદ્ભુત કથા મારા પ્રભુ શ્રી રામની અદ્ભુત ગાથા છે બાપ. એમાં કાંઈ ઘટે નહીં. મારો રામ અને શિવ આના રૂપને જો કોઈ આ જગતની અંદર જુદા પડે એને સપનામાં પણ સુખ ન મળે. એને સપનામાં ક્યારેય સુખની પ્રાપ્તિ થતી નથી. રામ દ્રોહી મમ દાસ કહાવા, વહી જીવ સપને સુખ ન પાવા. હે ઉમા, હે ભવાની, કોઈ પણ પુરુષ હોય, કોઈ પણ સ્ત્રી હોય, કોઈ પણ આ જગતનો જીવાત્મા હોય, રામની સાથે વેર બાંધી અને મારો ભક્ત બને એને સપનામાં ક્યારેય સુખ ન પ્રાપ્ત થાય. આ કથા છે. આ બાજુ રામ પોતે પોતાના સૌમુખથી કહે કે શિવદ્રોહી મમ દાસ કહાવા. કોઈ પણ વ્યક્તિ કદાચ હે દેવી શિવનો દ્રોહ કરી અને મારા શરણે આવી જાય ને તો એ જીવને પણ ક્યારેય સપનામાં સુખ પ્રાપ્ત થતું નથી. એટલે કહ્યું હરિહર એક સ્વરૂપ. પરમાત્મા જગતનો પિતા કહો, જગતનો નાથ કહો તો હરિને હર આ બંને સાથે રૂપ બેયનું એક છે. રામ કહો, કૃષ્ણ કહો, શિવ કહો, આ પરમાત્માના અંશો છે. એના શરીરમાંથી નરસ્પર્શ દેવતાઓની જે પ્રસન્નતા પ્રગટ થયેલા, આમાં કેમ મારે તમારે એને જુદા પાડવા? આ ધર્માત્માઓ ધર્મ લઈને બેઠા. કોઈ શિવનું નામ ન લે તો શિવનું નામ લેતા હોય, કૃષ્ણનું નામ ન લે અને રામ ને કૃષ્ણનું લેતા હોય, શિવનું જે લેતા હોય રામનું નામ ન લે. વિચાર તો કરો. ક્યાં એવી કથા બતાવી? કઈ કથા, કઈ શાસ્ત્ર? ભાગવત કથા તમે જોઈ લો, રામ કથા તમે આખી વિચારી લો અને આ મહાદેવની ભગવાન શિવનું આ પરમ જ્ઞાની તત્વ એવું આ શિવ કથા તમે સાંભળો. આની અંદર ક્યારેય કોઈ ધર્મના વિરોધની કથા આવી તો બતાવો. ભગવાન કૃષ્ણે સૌમુખ કીધું, હે અર્જુન, આ જગતનો કરતા હરતા અને પાલન કરતા જ હું છું. હા, એક વાત ચોક્કસ છે કે ભગવાન શિવ દેવાધિદેવ મહાદેવ છે, બધા દેવોનો અધિપતિ છે. મેં કહ્યું ને કે 7 કરોડ મંત્ર જગતમાં કીધા, 7 કરોડ. એનો ઉત્સાહ ન થાય તો કાંઈ નહીં, પણ તમે પંચાક્ષર મંત્રનો જાપ કરો એટલે 7 કરોડ મંત્રો જે જે દેવોના છે એ બધા જ તમારા પર પ્રસન્ન થાય. બધા જ દેવતાઓની તમારા પર કૃપા રહે. પણ ક્યારેય કોઈ ધર્મની હાનિ કરી અને અહીંથી અમે આમ કરી લી તો ક્યારેય વાત નહીં રાખતા બાપ. આ જગતની અંદર ભગવાન રામ કહો, શિવ કહો, કૃષ્ણ કહો, મૂળ એક જ છે, એક જ મૂળ છે અને એકમાંથી જ આ બધી શાખાઓ નીકળેલી છે. મૂળ એક છે. રામ કહો કે કૃષ્ણ કહો, શિવ કહો, ભગવાન રામે શિવ પૂજા કરી, પરમાત્માને આવાહન કરી, ઉપચારો સદાશિવનું પૂજન સ્તુતિ વગેરે કરતા શ્રી રામ કહેવા લાગ્યા, હે નાથ, આ જગતમાં હું તો તમારો સેવક છું. પ્રભુ, હે મહાદેવ, હું તો તમારો સેવક છું. મહાબળવાન રાવણની સાથે યુદ્ધ કરી વિજયની પ્રાપ્તિ કેવી રીતે કરું? હે દેવાધિ મહાદેવ, આપના શરણમાં છું, મને સહાય કરો. ભગવાન મને સહાય કરો. સુત પુરાણી કહેવા લાગે, એ સમયે ભગવાન શંકર સંતુષ્ટ થઈ પોતાના પરિવાર સાથે જ્યોતિર્લિંગ સ્વરૂપમાં ત્યાં પ્રગટ થયા. ભગવાન જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયા. શંકર કહે, રામચંદ્રજી, તમારું મંગળ થાવો, વરદાન માંગો. એ સમયે ભગવાન સદાશિવના અદ્ભુત દર્શન કરી સ્તુતિ તેમજ પ્રણામ કરતા રામચંદ્ર રાવણની પર વિજય પ્રાપ્ત કરવાનું વરદાન માંગ્યું. સાંભળી મહાદેવ બોલ્યા, હે રામજી, હે મારા પરમાત્મા, યુદ્ધમાં અવશ્ય તમારો વિજય થશે, તમારો મંગળ થશે. ત્યારે શ્રી રામચંદ્રે કહ્યું કે હે પ્રભુ, આપ આપની ઈચ્છા પ્રમાણે કલ્યાણના હેતુથી બીજા મનુષ્યના કલ્યાણ માટે અહીં વિરાજમાન થાઓ છો. આ સ્થાન
અને જગતમાં રામેશ્વર નામેથી આ પ્રસિદ્ધ થશે. આ રીતે ભગવાન શક્તિબંધ રામેશ્વરની સ્થાપના થઈ. બોલે રામેશ્વર ભગવાન કી જય જય. છેલ્લું ભગવાનનું શિવલિંગ એની સ્થાપના તમને કઈ બતાવું, જેનું નામ છે ધુષ્મેશ્વરમાં. સુત કહેવા લાગ્યા, હે મુનિઓ, આ રીતે કેટલાક સમય વીત્યા પછી એક બ્રાહ્મણ કુમાર મોટો થયો. એક બ્રાહ્મણ કુમાર મોટો થયો. સુધર્માએ તેને જીવવા યોગ્ય જોયો. કોઈ એક બ્રાહ્મણની કન્યા સાથે તેનો વિવાહ કર્યો. દુશ્માએ પોતાના પુત્ર તથા પુત્રવધૂને લઈ જઈ પોતાની બહેનના શરણમાં નમસ્કાર કરાવી ને આ આપનો પુત્ર છે અને આ આપની પુત્રવધુ છે આમ કહીને તેણે પોતાના પુત્રને તેમજ પુત્રવધૂને પણ કહ્યું કે હે પુત્ર, આ તમારી માતા છે, એમની સેવા કરવી તમારી ફરજ છે. આ રીતે બંનેને સમજાયું. પછી બંને સુદેહાની આજ્ઞા તત્પર રહેવા લાગ્યા. દુશ્મા અને સુદેહા નામની બે બંને સુદેહાની આજ્ઞામાં તત્પર રહેવા લાગ્યા. પરંતુ સુદેહાની ઈર્ષા વધતી જ ગઈ. એમનો વ્યવહાર પણ તેવો થતો ગયો. એક દિવસ તેને વિચાર કર્યો કે મારું આ દુઃખ ત્યારે જ શાંત થશે જ્યારે દુશ્મની આંખોથી પુત્રના મૃત્યુને કારણે આંસુની ધારાઓ વહે. હવે મારે એવો ઉપાય કરવો જોઈએ. સુત બોલ્યા, હે ઋષિઓ, કુટિલ પુરુષોની શત્રુતાને લીધે ચાસા ખોટાને કંઈ પણ વિચાર રહેતો નથી. એમના બળબુદ્ધિ વગેરે બધું નાશ પામે. આ રીતે સુદેહાએ પણ કપટમાં આવી અને રાત જ્યારે બધા સૂતા હતા ત્યારે હાથમાં ચરી પકડી તેનાથી સૂતેલા પુત્રને મારી નાખ્યો. એના ટુકડે ટુકડા કરી રાતોરાત એ સુદેહા દુશ્મના પુત્રને એક તળાવની અંદર નાખ્યા. તળાવની અંદર નાખી દીધા, જેમાં દુશ્મા જઈ શિવ પાર્વતી લિંગ બનાવી અને પધરાવી દેતી હતી. આ બાજુ આ દુશ્મનો એવો નિયમ હતો કે રોજ માટે માટી લાવી એક શિવલિંગ બનાવે અને શિવલિંગ બનાવી તેનું પૂજન કરે અને સંધ્યા સમયે એ શિવલિંગને આ તળાવની અંદર રોજ માટે પધરાવી દેતી. આ રીતે દુશ્મા ભગવાન શિવની પૂજા કરતા. ભગવાન શિવની આ રીતે પૂજા કરતી, આ રીતે પધરાવી દેતી હતી. આ બધું કૃત્ય કરીને ઘરમાં આવીને સૂતી પ્રાંત કાળ થયો. દુશ્મા ઉઠી પોતાના નિત્ય કામમાં લાગી ગઈ. સુદેહા પણ ઉઠીને કામકાજમાં લાગી ગઈ. પછી પુત્ર બધું ઉઠી એને ખાટલા ઉપર રુધિર તેમજ શરીરના કપાયેલા ટુકડા જોયા. તેના હોશ ન રહ્યા. પોતાની સાસુ પાસે આવી અને કહ્યું, આપનો પુત્ર ક્યાં છે? મને લાગે છે કે કોઈ કે તેને મારી નાખ્યો. સગી માસી તેના બેનના દીકરાને મારી નાખ્યો. પુત્ર ક્યાં? મને લાગે કોઈએ મારી નાખ્યો. આ જોઈ દુષ્કે રડવા લાગી. દુશ્મના મસ્તક ઉપર તો જાણે પહાડ તૂટી પડ્યો. તે પણ જોઈ રડવા લાગી. આ બાજુ સુદેહા બનાવટી દુઃખને પ્રગટ કરતી રડવામાં તત્પર થઈ. પરંતુ પોતાની શોકને રડતી જોઈ મનમાં ને મનમાં પોતે મલકાવા લાગી, પોતે સુખી થવા લાગી. મનમાં મોઢે મનની અંદર પોતે મલકાવા લાગી. સુધર્મા શિવ પૂજાથી નિવૃત્ત થઈ આવ્યા. તેમણે આ કાંડ જોયું. શોક તેમજ સંતાપ કરવો વ્યર્થ છે. જેને પુત્ર આપ્યો છે એ જ એના રક્ષક છે. દુશ્મા, તમે તમારું નિત્ય કર્મ ન છોડશો. એ પ્રમાણે કહી તેને મોકલી દીધી. દુશ્મા નિત્યની જેમ શિવ પાર્થિવ લિંગ લઈ એ જ તળાવની અંદર નાહવાને માટે ગઈ. ત્યાં નાહીને જ્યારે પાછી ફરવા લાગી તો તેના કિનારે ઉભેલો પુત્ર દેખાયો. પોતાનો પુત્ર દેખાયો. તરત જ માતાની નજીક પહોંચીને કહેવા લાગ્યો કે હે માતા, તમારા ભગવાન શિવની આ પૂર્ણ ભક્તિથી, પરમાત્મા શિવનું આ પૂજનથી, પરમાત્માની કૃપાથી હું પાછો આવ્યો. પુત્રને જોઈ અને માતાની નજીક જઈને કહેવા લાગ્યો, હે માતા, તમારા પૂર્ણ પ્રતાપથી શિવ કૃપાથી મૃત્યુ પામેલો જીવતો થયો છું. દુશ્મનો પુત્ર જીવતો જયેલો જોઈ પ્રસન્નતા થઈ. શિવની આરાધનામાં લાગેલી હતી. એ જ સમયે પરમ ભક્તિ પ્રસન્ન થઈ. જ્યોતિ સ્વરૂપે શિવ ત્યાં પ્રગટ થયા અને આમ બોલ્યા કે હે દુશ્મા, તારા પુત્રને સુદેહાએ
મારી નાખ્યો હતો. હવે હું એ પાપીનો વધ કરું છું. ઈચ્છિત વર માંગ, તને હું શું આપું? ભગવાન શિવના પ્રગટ થયા અને દુશ્મને કહેવા લાગ્યા કે તું વરદાન માંગ, તારા પર હું પ્રસન્ન છું. તે તારા પૂજનમાં નીતિ નિયમમાં સદૈવ તું મારી સાથે રહી. તે મારું સદૈવ પૂજન કર્યું. પાર્થિવ લિંગ બનાવી એની આખો દિવસની પૂજા કરી. સાંજના સમયે ત્યાં જળમાં પધરાવી. તેના કારણે સંતુષ્ટ થઈ તારા પર પ્રસન્ન થઈ. દુશ્મા કહેવા લાગે કે હે સ્વામી, જો આપ મને પ્રસન્ન છો તો મારી બહેનને અભયદાન આપો. ત્યારે સદાશિવ બોલ્યા, અલી દુશ્મા, એને તો તારી સાથે દુર્વ્યવહાર કર્યો, પછી તે પાપીણીનું સારું શા માટે ઈચ્છે છે? અસાંભળી દુશ્મા કહેવા લાગે કે નાથ, હું શું ખરાબ છું કે તે ખરાબ કરનારનું હું ખરાબ કરી શકું? હે સ્વામી, જો વરદાન આપો તો એ જ વરદાન આપો. સદાશિવ પ્રસન્ન તે બોલ્યા, સારું, તો એમ જ થશે. બીજા પણ નિશ્ચિત વર માંગી શકે છે. ત્યારે દુશ્મનએ કહ્યું, હે સ્વામી, આપ જો મારા પર પ્રસન્ન હો, જો એમ જ હોય તો આપ લોકોના કલ્યાણ તેમજ પાલન માટે અહીં વિરાજિત હો, આ મારી પ્રાર્થના છે. આ સાંભળી ભગવાન બોલ્યા, હે દુશ્મા, હું અહીંયા આ ક્ષેત્રની અંદર દુશ્મેશ્વર નામથી જ્યોતિર્લિંગ રૂપે થઈ અને અહીં નિવાસ કરીશ. આ તળાવ લિંગ સ્થળી થઈ અને ત્રિલોકમાં શિવાલય નામથી પ્રસિદ્ધ થશે. દર્શનાર્થીઓ આવી સર્વ મનોરથો એના પૂરા થશે અને પરિપૂર્ણ થશે. શુદ્ધજી બોલ્યા આ પ્રમાણે કહી સદાશિવ ત્યાં સદાને માટે સ્થિર થયા. એટલામાં સુંદર દેહવાળા સુધર્મા ત્યાં આવી પહોંચ્યા. ત્યારે બધાએ મળી ભગવાન શિવનું પૂજન કરી 101 પરિક્રમા કરી. સર્વની પરસ્પર પ્રેમ થયો. ઘરમાં જઈ પોતે સુખપૂર્વક રહેવા લાગ્યા. શુદ્ધિ કહેવા લાગ્યા, આ રીતે ભગવાન દુશ્મેશ્વર મહાદેવ લિંગ રૂપે પોતે ત્યાં પરમાત્મા જ્યોતિષલિંગ રૂપે પ્રગટ થયા. બોલીએ દુશ્મેશ્વર મહાદેવ કી જય. ભગવાન શિવ આ રીતે ત્યાં ભગવાન પ્રગટ થયા અને દુશ્મેશ્વર નામના આ શિવલિંગ પ્રગટ થઈ પરમાત્માના બધા જને એનું યશ પૂજન કરવાથી સર્વ મનોરથો પૂરા થાય. આ રીતે મેં તમારી સામે 12 જ્યોતિષલિંગનું એવું તમને ભગવાન શિવનું પ્રાગટ્યપણું 12 જ્યોતિષલિંગની કથા આપણે બધાએ ભાવથી ને પ્રેમથી સાંભળી છે. અને હવે આગળની કથા કાલે આવતી સવારે અત્યારે 5:30 માથે થોડોક સમય થયો, પણ હજી આપણે સંધ્યા કરવાની છે. પછી ભગવાન 12 જ્યોતિષલિંગ બનાવી છે એમની પણ આપણે પૂજા કરવાની છે. ત્યાર પછી હજી પોથીનો બોલ આગળ ચાલે છે, એની પણ આપણે વિધિપૂર્વક જે કાંઈ જેને પોથી આપવાની છે એ પણ કામ કરવાનું છે. તો થોડીક વાર હરિકીર્તન કરી લઉં અને પછી આપણે થોડીક વાર બધા આનંદથી ભગવાનની પૂજા કરશું. એટલી ઘડી ખોટી પછી પ્રસાદ લઈ અને જતા રહીશું. આવતીકાલે ફરી સવારે ભગવત ચર્ચામાં પાછા બધા જોડાઈ જશું. ये द्वारिकानो नाथ मारो राजा रण छोड़ छे, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી
લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી રે તમે માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા 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 તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે મીરાબાઈનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે એને મને માયા માયા લગાડી રે મીરાબાઈનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે એને મેં માયા લગાડી રે કોણ જાણી શક્યો કોણ જાણી શક્યો કાળને રે એવું થશે રે સવાર કાલ કેવો થશે આ કાયામાંથી હંસલો રે હું સીતાનો ઉડી જશે આ કાયામાંથી હંસલો રે ઓ સિંગારો ઉડી જશે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાળી આ બધી માયા મૂડી આ બધી માયા મૂડી દેવીને ઓશિકાનો જાવું પડશે બધી માયાઓને મેળવીને ખાલી હાથે જાવું પડશે તારી માયા મૂડી મેળવીને ખાલી હાથે જાવું પડશે બધી માયાઓને મેળવીને ખાલી હાથે જાવું પડશે પધારો વાલા હાલો જય સિયારામ. ખૂબ આનંદ થઈ રહ્યો છે ત્યારે કથાની અંદર મેં કીધું ને અવિરત દાન આવી રહ્યું છે ત્યારે આપણા તાલુકા સદસ્ય શ્રી હરપાલસિંહ વાળા તરેડી તરફથી 21,001 રૂપિયો ખૂબ ખૂબ આભાર. તેમજ બોરડા સરપંચ રાજુભાઈ રામભાઈ ભમ્મર તરફથી 11,001 રૂપિયો. જય જય બાબા. તેમજ જેનું આખા ગુજરાતમાં નામ એવા લોક સાહિત્યકાર માયાભાઈ આહિર તરફથી 11,001 રૂપિયો. દરેક દાતાઓને ખૂબ ખૂબ આભાર. પર જાગરણ મહાદેવ ખૂબ લાભ આપે.
ત્યારબાદ સંધ્યા આરતીમાં 1101 રામ ભરોસે, સવારની આરતી અને પૂજામાં રમેશભાઈ ભગવાનભાઈ ચૌહાણના 701 રૂપિયો એકવાર, સંધ્યા આરતીમાં રામ ભરોસોની સામે રામ ભરોસો 1501 રૂપિયો, સવારની આરતી અને પૂજામાં 701 ની સામે મેલડીમાં ભરોસે 801 રૂપિયો. જે ભાઈને બોલ કરવાની છે તો ઝડપથી બોલ કરો. પોતીના મંજીભાઈ મોહનભાઈ બારિયાના 12,551 રૂપિયા એકવાર, 12,551 રૂપિયા બે વાર. મંજીભાઈ મોહનભાઈ બારિયાના પોતીના 12,551 રૂપિયા એકવાર, 12,551 રૂપિયા બે વાર, 12,551 રૂપિયા ત્રણ વાર. બોલો જાગનાથ મહાદેવ કી જય. સંધ્યા આરતી રામ ભરોસે 1501 રૂપિયા એકવાર, રામ ભરોસે સંધ્યા આરતીમાં 1501 રૂપિયો બે વાર, સવારની આરતી અને પૂજામાં મેરડીમાં ભરોસે 801 રૂપિયો એક વાર, 801 રૂપિયો બે વાર. જે ભાઈને બોલ કરવાની ઈચ્છા હોય તો બોલ કરો. ખૂબ આપ્યું દરેકને જાગરણ મહાદેવ ખૂબ લાભ આપે, અને જે કાંઈ નામમાં ભૂલચૂક થઈ હોય અથવા કોઈનું નામ અહીંયા બોલવાનું શરત ચૂકથી રહી ગયું હોય તો પણ અમારું ધ્યાન દોરજો, જેથી કરી આપણા જે દાન આપ્યું એમની યાદી અમે જાહેર કરી શકીએ. પોતીના યજમાનને જ્યારે પોતી જવાની હોય ત્યારે બાપુને મળી લે, જે કંઈ તૈયારી કરવાની હોય આવતીકાલમાં એની બધી જાણકારી મેળવી દેવા વિનંતી. બે હાથ જોડીને વિનંતી કરું કે કાલની પોથી યાત્રામાં થોડું કામ હોય તો મૂકી દેજો, અને મંજીભાઈને ઘરે આપણે વાતે ગાતે ભગવાન શિવને લઈને જવામાં મને સહકાર આપજો. બસ એટલે મારી માંગણી. અસ્તુ. જય મહાદેવ. હે તમે સિદ્ધને રોકો છો મને કાના, સિદ્ધને રોકો છો મને બાવા, દિયો મને જાવા, દિયો મને જાવા. જાઉં છે ને પાણી પાવા, મારે જાઉં છે ને પાણી પાવા, સતલાલા દિયો મને જાવા, દિયો મને જાવા. જાઓ જાઓ. વાહ ઉસ્તાદ વાહ. મારા છોકરાના મારે વખાણ થોડા કરાય. સંધ્યા આરતીમાં રામ ભરોસે 2101 રૂપિયો એક વાર, 2101 રૂપિયો બે વાર. સવારની આરતી અને પૂજામાં માં મેલડી ભરોસે 1201 રૂપિયો. મેલડી ભરોસે મારું જીવન હાલે, કૃપાય પરમકારો, મેલડી કૃપા પરમકારો. એક ભરોસો તારો મેલડી, તમે ને યુગારો મારી, તાર જો મુરતી નામ મેલડી, તું છે મારી બા.
રે તારો મારી તાર જો ઉડતી નાવ મેલડી તું છે મારી વાવ ये जीवा लख्या करम मिलदी लखजे तारे हाथे हमें तो छोड़ी दी तू जीवन तारे हाथे अरे काला मथाना पानवी बदलाई वाटे काटे हमें तो छोड़ी दी तू जीवन तारे हाथे જાઓ જાઓ ભાઈ બોલો બાપુ બોલો પૂછી લેવું એક બે વાર ફળાની અંદર 500 नहीं पाता है मेरे भोले के दरबार में सबका खाता है मेरे भोले के दरबार में सबका खाता है और भोले के दरबार में सबका खाता है मेरे शिव जी के दरबार में सबका खाता है और भोले के दरबार में सबका खाता है महादेव मेरे भोले के दरबार में सबका खाता है शिवलहरी के दरबार में सबका खाता है સવારની આરતી અને પૂજામાં રામ ભરોસે 2101 રૂપિયા એકવાર 2101 સંધ્યા આરતી છે ભૂલતી ગઈ. સંધ્યા આરતીમાં રામ ભરોસે હરિહરા ઓમ જય શિવ હરિહરા ગંગાધર ગિરિજાવર ગંગાધર ગિરિજાવર ઈશ્વર ઓમકારા હરિ ઓમ હર 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 सोरठी सोमनाथ नित्य दर्शन देजो शिव नित्य दर्शन देजो सोई सोई मुनियो नाथ सोई सोई मुनियो नाथ मलकेश्वर बीजा हरि ओम हर 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 महादेव तीजा शिव के दान गंगोत्री गाधे शिव गंगोत्री गाधे सोता शिव ओंकार सोता शिव ओंकार देवा कटराजे हरि ओम हर 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 महादेव पंचम पूर्व देश व्रजनार्वन कंडे शिव गजनार्वन कंडे छठा शिव नागेश्वर छठा शिव नागेश्वर ध्यान धरो दंडी हरि ओम हर 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 महादेव सप्तम दीन दयाल विश्वेश्वर काशी शिव विश्वेश्वर काशी अष्टम शिव मलेश्वर अष्टम शिव मलेश्वर उज्जयनावासी हरि ओम हर 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 महादेव नौमा भीमा शंकर भक्ति विषयापो शिव भक्ति विषयापो दशमा शिव रामेश्वर दशमा शिव रामेश्वर श्वेत बंधुस्तायो हरि ओम हर 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 महादेव घोषेश्वर गुणगान एकादश ज्योति प्रभु एकादश ज्योति द्वादश त्र्यंबकनाथ द्वादश त्र्यंबकनाथ गुरु मुख योगोति हरि ओम हर 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 महादेव हरि हर एक स्वरूप अंतर नवदर्शो कोई अंतर नवदर्शो भोला बुधर
ભજતા થોડા શંભુને ભજતા ભવસાગર તરશો હરિ ઓમ હર 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 મહાદેવ દ્વાદશલિંગની આરતી જે ભાવે ગાશે શિવ જે ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ દાશે હર કૈલાસે જાશે હર શંકર રૂપ હર્ષે હરિ ઓમ હર 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 મહાદેવ કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ બુદ્ધનેત્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિतं નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ મંગલમ પુંડરીકાક્ષાય મંગલાધરો સર્વ મંગલ મારે શિવે સર્વાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે બોલે જાગનાથ મહાદેવ કી જય ભગવાનને પ્રદક્ષિણા કરો આની તાની બાબાની જન્માંતરી તાની સર્વાણી કૃતાની પ્રદક્ષિણમ પદે પદે દેવાદિવંદનમ સમર્પયામિ આત્માદિવંદનમ સમર્પયામિ ભગવાનને આત્યાપી પોતે આપેલું આત્મવંદનમ સમર્પયામિ બોલીએ શામ સદા શિવ જાગનાથ મહાદેવ કી જય પછી પોતપોતાની જગ્યાએ આરતી લઈને ત્યાં પાછા બેસી જાઓ 2 મિનિટ પ્રસાદ લઈને પછી જવાનું છે આ જેની તાહડો મૂક્યો છે એની અંદર જે કોઈની જે કાંઈ ઈચ્છા પડે એ પ્રેમથી ભેટ સોગાત આપજો એવો કોઈ નિયમ નથી કે એટલા જ દેવાના પણ આ રીતે કરતા રહેજો મારા બાપ ભગવાન શિવ તમારા પર હંમેશા પ્રસન્ન રહે એની કૃપા તમારા પર વરસી રહે એવા મારા આશીર્વાદ ભગવાન 12 જ્યોતિષલિંગ ભગવાન કી જય આજ તોય ઘેર રાહે જમવા જશોદાના જાયા બડી સાંજ તોય ઘેરે નો આયા જશોદાના જાયા બડી સાંજ તોય ઘેરે ના આયા એ બતો રાંધ દૂધ પાક ભાત ભાત નાચ સાત मैं तो रांधो दूध पाक भात भात नाच जाप मैं तो रांधो दूध पाक भात भात नाच जाप मैं तो मारे जी गोरी तलावी ये बड़ी सांझ तोई मेरे आया ये मैं तो बड़ी गोरी तलावी बड़ी सांझ तोई मेरे आया મોજ મોજ સોદાના જાયા થોડી સાંજ તોય મંદિરે મોટા થયા થોડી સાંજ તોય મંદિરે આયા એ બડી તમારી ટેવ મને ભાવે છે સેવકા આદિ તોય નો ધરાણા થોડી આજ તોય જમવાનો કાયા જગવાઓ જશોદાના જાયા થોડી સાંજ તોય મંદિરે આયા થોડે જમવા આવું હો નંદજીના લાલા થોડી સાંજ તોય જમવાનો કાયા જગવાઓ જશોદાના જાયા થોડી સાંજ તોય મંદિરે આયા એ બેતો રાધી સે ખીર તમે સુભદ્રા નવે રાધી સે ખીર તમે સુભદ્રા નવે બેતો રાધી સે ખીર તમે સુભદ્રા નવે બેતો રાધી સે ખીર તમે સુભદ્રા નવે એ બેતો આવતી બધિયા બનાડા થોડી સાંજ તોય મંદિરનો કાંગા બેસો પાવો એ બલિયા બનાયા પડી સાંજ કોઈ ઘેરે નો આયા એ જાઉં
સોમનાથી મંદિર સુભદ્રાનું તીર્થ આસમન કરું મેં મારા વાલા બડી સાંજ તોય જમવાનો આંગણા આસમન કરો સુભદ્રાના વીરા બડી સાંજ તોય ઘેરે નો આવ્યા એ જમો લાલા બડી સાંજ તોય મંદિરે નો આવ્યા સમવાવો યશોદાના લાલા થોડી સાંજ તોય ઘેરે નો આવ્યા આલા ગેલા બોલ તારા લાગે બહુ મીઠડા આલા ગેલા બોલ તારા લાગે બહુ મીઠડા એ મંદિરે સમવાને કાનૂન રાધા નામ સે મંદિરે સમવાને કાનૂન રાધા નામ સે એ મારે ઘેરે જમવા કાનૂન રાધિકા નામ સે મારે ઘેર જમવાને આવ કાન તમે રાધિકા નામ છે તારા ઘોરડા તને એડી નામ મહાદેવ 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 નામોલ છે તારા ઘોરડા એડી નામોલ છે હે ઉતારા ઓરડાના મેળીનું નામોલ છે એ ઝૂંપડીએ જમવાને કાનૂન રાધા નામ છે ઝૂંપડીએ જમવાને આવ કાન તમે રાધાના સમજે ભોજન લાપસી તમે કનૈયે લાડુ દસે ભોજના લાપસી તમે કડીએ દૂધ છે ભોજન લાપસી તમે સેવા સુવારી ભોજના લાપસી તમે સેવા સુવાળી એ તાંદુલની ભાજી ખાવા કાનૂન રાધા નામ છે આંદોલને ભાજી ખવાયા કાન તમે રાધાના નામ છે હરસી મહેતાના સ્વામી સામળિયા હરસી મહેતાના સ્વામી સામળિયા હરસી મહેતાના સ્વામી સામળિયા હરસી મહેતાના સ્વામી સામળિયા એ રાધાને સાથે તેરી કાનૂન રાધિકા નામ છે રાધાને સાથે તેરી નાવ કાન તમે રાધાના સમજે એ કાલા પીલા બોલ તારા લાગે છે મીઠડા કાલા કેલા બોલ તારા લાગે છે નીચડા ઝૂંપડીએ જમવા કાનૂન રાધા નામ છે ઝૂંપડીએ જમવાને આવ માગે 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 જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ દેવી કૃષ્ણ દયાળાલ કી જય જાગન્નાથ મહાદેવ કી જય आओ प्रेम लगाए सियावर रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय माधी महाराज की जगन्नाथ महादेव की जय की बोलो नमः पार्वती पते हर महादेव आजना सत्संग की जय अक्षुतम केशवम श्री राम नारायणम श्री कृष्णम श्री वासुदेव सिद्धरम माधवम श्री गोपिका वल्लभम श्री जानकी नायकम श्री रामचंद्र भगवान की